લોહીમાં જે વણાયેલી છે એ મારી ગુજરાતી છે, હૈયે જે પછડાયેલી છે એ મારી ગુજરાતી છે। દુનિયાની બધી ભાષાઓ ભલે હું શીખી લઉં, પણ શ્વાસમાં જે વસેલી છે એ મારી ગુજરાતી છે। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ પર। મિત્રો, કહેવાય છે કે જેના હૈયામાં, હોઠે અને શ્વાસે વસે છે માતૃભાષા, એ જ સાચો માણસ। આજે 21 ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, એક એવો દિવસ જે આપણને યાદ અપાવે છે કે આપણે ગમે તેટલી ભાષા શીખીએ, પણ જે સુકૂન અને લાગણી આપણી માતૃભાષામાં મળે છે તે બીજે ક્યાંય નથી। આજના વિડીયોમાં આપણે જાણીશું માતૃભાષાનું મહત્ત્વ અને આપણી મીઠી ગુજરાતી ભાષાની કેટલીક ખાસ વાતો। વિડીયોના અંત સુધી બન્યા રહે। વિશ્વમાં અત્યારે અંદાજે 7,000થી વધુ જેટલી જીવંત ભાષાઓ બોલાય છે। શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત કેમ થઈ? 1952માં બાંગ્લાદેશમાં પોતાની માતૃભાષા બંગાળીના અસ્તિત્વ માટે વિદ્યાર્થીઓએ બલિદાન આપ્યું હતું। તેમની યાદમાં યુનેસ્કોએ 1999માં આ દિવસની જાહેરાત કરી। આ દિવસ આપણને શીખવે છે કે ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પણ તે આપણી સંસ્કૃતિ અને ઓળખ છે। હવે વાત કરીએ આપણી માતૃભાષા ગુજરાતીની। ગુજરાતી ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં 20મા ક્રમની આસપાસ આવે છે। દુનિયામાં 6 કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે। કવિ નર્મદે સાચું જ કહ્યું છે, જય જય ગરવી ગુજરાત। ગુજરાતી ભાષા એટલે વેપારની ભાષા, પ્રેમની ભાષા અને લોક સાહિત્યનો ખજાનો। ઝવેરચંદ મેઘાણીની કસુંબલ લોકવાણી હોય કે નરસિંહ મહેતાના પ્રભાતિયા, ગુજરાતી ભાષામાં જે રણકો છે તે અદ્ભુત છે। વિચારો, જ્યારે આપણે બહુ ખુશ હોઈએ કે દુઃખી હોઈએ, ત્યારે મોઢામાંથી પહેલો શબ્દ આપણી માતૃભાષાનો જ નીકળે છે। આજે આપણે ગ્લોબલ બની રહ્યા છીએ, અંગ્રેજી શીખવું જરૂરી છે, પણ માતૃભાષાના ભોગે નહીં। જો આપણે આપણી ભાષા ભૂલી જઈશું તો આપણે આપણા વારસો અને સંસ્કારો પણ ખોઈ બેસીશું। તો મિત્રો, આ માતૃભાષા દિવસે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે આપણે ગર્વ સાથે ગુજરાતી બોલીશું। આપણા ઘરે બાળકો સાથે માતૃભાષામાં વાત કરીશું, ગુજરાતી સાહિત્ય અને પુસ્તકો વાંચીશું। તમને ગુજરાતી ભાષાનો કયો શબ્દ કે કઈ પંક્તિ સૌથી વધુ ગમે છે, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી આપણી ભાષાનો ગૌરવ વધે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય જય ગરવી ગુજરાત।